સોશિયલ મીડિયામાં જે કોઈ વાહિયાત વાતો કરતા હોય અમે આ આપ્યું તે આપ્યું, પરંતુ આ ભારતીય જનતા પાર્ટીનું સુશાસન છે કે આ ભારતીય જનતા પાર્ટી ક્યારે પણ પ્રગતિના એટલે વિકાસની વાતો હોય ત્યાં દરેક નાગરિકોને ચૂંટણી પત્યા પછી દરેક નાગરિકોને પોઝિટિવિટીથી કામગીરી લે છે। દરેક વિસ્તારમાં કોઈ પણ પ્રતિનિધિ જીતીને આવે છે, પરંતુ વિકાસની હરણફાળામાં દરેક નાગરિકનો હરણફાળો હોય છે। એમ આ ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય એટલે કે ગમે તે વિસ્તારમાં મેયર હોય, નગરપાલિકામાં ચીફ હોય એટલે કે પ્રમુખ હોય, આ તમામ જગ્યાએ પોઝિટિવિટીથી વિકાસના પંથો ઉપર જઈ રહ્યા છે। અમારી વાત કરીએ તો અમે અસંખ્ય એટલે કે ફરિયાદો કરી છે અને આખા ગુજરાતમાં આ ફરિયાદના કારણે નિરાકરણ આવ્યું છે। એટલે હું પહેલાં પણ કહું છું ને હજુ પણ કહું છું, માગ્યા વગર માં પણ ન પીરશે। તમારી માંગણીઓ ચાલુ રાખવી પડે। કાગળ ઉપર માંગણી હશે તો આ માંગણીને ગમે તે પક્ષના વ્યક્તિઓ હોય એને સ્વીકારવી પડે, પણ ભાજપ પાસે માંગણી કરવી નથી પડતી, આપી દે છે। એટલે કે માં કરતાં સવા શેર કહેવાય તો આ ભારતીય જનતા પાર્ટી કહેવાય છે।